તે બોટાદમાં ઘટના બની। સરકારને અને વેપારીઓને મારે એટલું કહેવાનું કે ખેડૂત ટાઈટ તડકો અને વરસાદથી જકુમીને જે પાક ઉત્પાદન કરે છે અને તમારા યાર્ડમાં લાવે છે અને એને તમને મન ફાવે એવા તમારે ભાવ દેવા છે, પણ એ પાક કઈ રીતે ઉત્પન્ન થાય છે એ તમે ક્યારેક ખેતી કરી દો તો તમને ખબર પડે એ ખેડૂતોને વેદના શું હોય છે। ટાઢ તડકો અને વરસાદથી જકુમી પોતાના પરિવારનું અને પોતાનું પેટ ભરે છે, કુટુંબ પરિવાર અને ઘર કેમ અકાલે છે ને તો ખેડૂત તો એના મનમાં જ જાણે છે। અને એટલી મહેનત કર્યા પછી એનો મોલ તમારા માર્કેટ યાર્ડમાં આવે અને તમે જે ભાવ કરો એ ભાવ પ્રમાણે ખેડૂતને મજબૂરી એવી હોય છે કે દઈ દેવો પડે છે। અને એની સામે કોઈ અવાજ ઉપાડ્યો, એક ખેડૂત નેતા તરીકે એક રાજુ કરપડા જે બહાર પડ્યા અને ખેડૂત નેતા તરીકે જેને બિરુદ દેવામાં આવ્યું ખેડૂતો દ્વારા, જે ખેડૂતોના અને ખેડૂતોના પક્ષમાં અવાજ ઉપાડ્યો, પણ ત્યારે સરકારને એવું થવા લાગ્યું કે ક્યાંક ને ક્યાંક અમને જોખમ છે, અમારી સીટને જોખમ છે। પણ તો મારે સરકારને એટલું કહેવાનું કે તમારામાં જો માનવતા હોત અને ખેડૂત પ્રત્યે કાંક હોત તો તમે ખેડૂતનો વિચાર કર્યો હોત। જ્યારે મીટિંગ બોલાવવામાં આવી, રાજુભાઈ અવાજ ઉપાડ્યો કે ખેડૂતોને બધાને ભેગો થવાનું છે, ત્યારે સરકારે પ્રેશર કરી અને પોલીસ જવાનોને બોલાવવામાં આવ્યા, સૂચના દેવામાં આવી કે અહીંયા મીટિંગ ન થવી જોઈએ। તો એક ખેડૂતોના હિતની વાત હતી અને ખેડૂતોના હિતની વાત હતી ને એક પ્રશ્ન મૂકવાનો હતો કે અહીંયા કોઈ આતંકવાદી નતા ભેગા થયા, ત્યાં ભેગા થયા હતા કે ખેડૂત પોતાની માંગને લઈને ભેગા થયા હતા। જ્યારે પાઠ્ય પુસ્તકમાં આવતું હતું કે જલિયાવાલા બાગ ત્યાં આંદોલન થયું હતું દેશ આઝાદ માટે, ત્યારે જે અંગ્રેજોએ લાઠીચાર્જ કર્યો હતો અને જે ગોળીઓ વરસાવવામાં આવી હતી ને એની ઘટના તમે બોટાદમાં કરી છે, શરમ થવી જોઈએ તમને। આ લોકશાહીનો દેશ છે અને જગતનો તાત ખેડૂતને આ કહેવામાં આવ્યો છે। ખેતી છે ને તો બીજા બધા ધંધા હાલશે। ખેડૂત એના પ્રશ્ન લઈને એકત્રિત થયા એટલે સરકારને પેટમાં દુખવા માંડ્યું, તરત ખાતાની ગાડીઓ બોલાવવામાં આવી અને જ્યાંથી પણ નેતા નીકળતા ત્યાં એને રોકવામાં આવ્યા। શું કામ ભાઈ? ખેડૂત એનો અવાજ ન ઉપાડી શકે, ઉઠાવી શકે, એનો પ્રશ્ન ખેડૂત ન મૂકી શકે તો ખેડૂત જાય ક્યાં? આ લોકશાહીનો દેશ છે, આના કરતા તો રાજાશાહી હારી હતી। અને ત્યાં તમે મીટિંગ રોકવામાં આવી, હળદરમાં મીટિંગ એ લોકોએ ખેડૂતે ગોઠવી તો ત્યાં પહોંચી ગયા। પછી જે પણ થયું એમાં ઉગ્ર થયા અને પોલીસની ગાડી તોડવામાં આવી। એ લોકો ખેડૂત હતા કે બીજા હતા એનું શું નક્કી? રમતે હોઈ શકે ને। જગતનો તાત છે, પોતાની ખેતીમાં મતતો ખેડૂત કોઈ પ્રસંગોમાં પણ નથી જઈ શકતો। આ તો એની વાત આવી ને એટલે ટાઈમ લઈને ત્યાં ખેડૂત ભેગો થયો હતો અને ત્યાં ભેગો થયો હતો તો રાતે ધૂનું ગવાતી, આવા કામ થતા, ત્યાં કાંઈ તોડફોડ કરવા કોઈ ભેગા નતા થયા। અને લોકશાહીનો દેશ છે, દરેક વ્યક્તિ પોતાનો અવાજ જાહેર કરી શકે છે। તો મારે દરેક ખેડૂત મિત્રોને એટલું કહેવાનું, તમારી ખેતી છે, તમારો મોલ છે, તમે તમારા ભાવે દઈ શકો। આજે વેપારીઓના ખુદના ભાવ બહાર પાડે છે ને એ વેપારી, દરેક વેપારીઓને ઘરે બંગલા છે, ખેડૂતને હારા મકાન નથી થતા। દરેક વેપારીની પાસે હારી હારી ગાડીઓ છે, ખેડૂતો પાસે ગાડીઓ નથી। મોલ એ પેદા કરે, દીકરાની ઘોડે ઉછેરી અને બધું કમ્પ્લીટ કરીને માર્કેટ યાર્ડમાં જાય ત્યારે એનો માલિક વેપારી થાય। વેપારી આમ કરીને આમ ભાવ કે એ ભાવે દેવાનું, જેટલું બાકાત કરે એટલું બાકાત કરી નાખવાનું। એ ક્યારેય નહીં બને, ક્યારેય સહન કરવામાં નહીં આવે। એ વાતની મને ખુશી છે કે એક ખેડૂત નેતા તરીકે એક રાજુ કરપડા બહાર આવ્યા, પણ રાજુ કરપડાને દરેક ખેડૂતને એવું નથી, બોટાદ જિલ્લાના ગુજરાતના દરેક ખેડૂતને અવાજ ઉઠાવવાની જરૂર છે અને ખંભેથી ખંભો મિલાવીને આના માટે લડવાનું છે। બોટાદના હળદદ ગામની અંદર જે મિત્રો વાત કીધો ખેડૂત મિત્રોનું આંદોલન હતું, આંદોલનની અંદર મિત્રો વાત કીધો જે ધડાકાઓ થયા છે ને, જે રીતે મિત્રો વાત કીધો ન થવાનું બન્યું છે ને, હાલ તો મિત્રો વાત કીધો ભાઈએ ખુલ્લેઆમ જે કહ્યું છે ને, આ ભાઈની વાત 110% સાચી છે। આ ભાઈ જે કહ્યું છે ને 110% વાતથી મિત્રો હું સહમત છું। તમે બધા લોકો સહમત હોય તો વિડીયોને ભાઈઓ બંને એટલો શેર કરી દેવાનો છે, સબસ્ક્રાઇબ અવશ્ય કરવાનું બિલકુલ તમારે ભૂલવાનું નથી, જેથી આવા નવા તમારા સમક્ષ હું વિડીયો લાવતો રહું। બાકી ડેફિનેટલી તમને બધા લોકોને ખબર છે કે ક્યાંક ને ક્યાંક મિત્રો વાત કીધો બોટાદની અંદર જે મિત્રો વાત કીધો મહા આંદોલન હતું, મિત્રો વાત કીધું ક્યાંક ને ક્યાંક તમને લોકોને ખબર છે કે ગુજરાત આખું હલાવી દીધું છે। હવે મિત્રો ખુલ્લેઆમ ભાઈએ કહ્યું છે, ભાઈની વાતથી 110% સાચી વાત છે। ખેડૂતના સપોર્ટની અંદર આવ્યા છે મેદાનની અંદર। તમે વિડીયો બને એટલો શેર કરી દેજો, સબસ્ક્રાઇબ અવશ્ય કરવાનું ભૂલતા
ભૂલતા નહીં, જેથી આવા નવા તમારા સમક્ષ હું વિડીયો લાવતો રહું. હા તો આજનો વિડીયો ગમે તો શેર કરી દેજો. આપણે એક નવો વિડીયો મળી જશે. બધા લોકોને દિલથી ધન્યવાદ. જય હિન્દ, જય ભારત.